ભરૂચ જિલ્લાના શુકલતીર્થના મેળા માટે દોડાવેલી 730 એક્સ્ટ્રા ટ્રીપ થકી એસટી વિભાગને રૂપિયા 7.15 લાખની આવક થઈ છે. ભરૂચ એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે શુકલતીર્થના મેળા માટે 35 થી 40 મિની બસોની ફાળવણી કરાઈ હતી, જેનું સંચાલન ભરૂચ એસટી સેન્ટર બસ ડેપો ખાતે કરવામાં આવ્યું હતું. તારીખ 14 થી 17 નવેમ્બર દરમિયાન ભરૂચ અને શુકલતીર્થ વચ્ચે એસટી વિભાગ દ્વારા સતત એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જેને મુસાફરો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. જે અંતર્ગત 730 જેટલી ટ્રીપના સંચાલનમાં 21,000 જેટલા મુસાફરોનું વહન કરાયું હતું. જો કે ગત વર્ષની સરખામણી આ વર્ષે એસટી વિભાગને આવકમાં પણ વધારો થયો છે. આ વર્ષે શુકલતીર્થના મેળા દરમિયાન એસટી વિભાગને રૂપિયા 7.15 લાખની માતબર આવક થવા પામી છે. આમ ગત વર્ષની સરખામણીમાં ગત વર્ષે ફક્ત 10,000 લોકોએ એસટી બસનો લાભ લીધેલો હતો, જેની સામે આ ચાલુ વર્ષે 21,000 મુસાફરોએ એસટીની સુવિધાનો લાભ લીધો છે. એસટીની સુવિધાનો લાભ લેવા બદલ મુસાફરોનો પણ હું ખૂબ આભાર માનું છું અને આ જ પ્રમાણેનો મુસાફરોનો પ્રતિસાદ સારો મળતો રહેશે તો એસટી નિગમ પણ આગામી દિવસોમાં તેઓની જરૂરિયાતને ધ્યાને લઈ યોગ્ય પગલાં લેશે.